વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડ્રાય મઠ બનાવીશું। ડ્રાય મઠ બનાવવા માટે એક પેન લેશું, તેમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ, જીરું, હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેશું। ત્યારબાદ કટ કરેલું લસણ નાખીશું। કટ કરેલા લીલા મરચાં નાખીશું। મીઠા લીમડાના પાન નાખી સારી રીતે મિક્સ કરી થોડી વાર સાતળવા દેશું। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હળદર પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। ફણગાવેલા મઠ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। મઠને સારી રીતે ચડવા દેશું। લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। એક લીંબુનો રસ નાખી સારી રીતે મિક્સ કરી દેશું। લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી દેશું। તૈયાર છે ડ્રાય મઠ। એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત લાગે છે। વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।